દેવીએ તેમના શરીરમાંથી કાલી, તારા, શ્રીવિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, હિન્મસ્તા, બગુલા, માતંગી, ઘુમરા અને ત્રિપુરસુંદરીમાંથી 10 દેવીઓનો ઉદ્ભવ કર્યો. તેઓએ સાથે મળીને રાક્ષસોના સમૂહનો નાશ કર્યો. પછી દેવતાઓએ ફરીથી દેવીની પૂજા કરી અને પોતાને હંમેશા અવરોધોથી મુક્ત રાખવા પ્રાર્થના કરી. આ પ્રાર્થના સાથે દેવીએ આશ્વાસન આપ્યું કે તે દેવતાઓના ભલા માટે સમયાંતરે અવતાર લેતી રહેશે. સુતજીએ કહ્યું કે દેવતાઓમાં પરમનું સ્થાન સર્વોચ્ચ છે. જ્ઞાન, ક્રિયા અને ભક્તિ એ આ શક્તિ પ્રાપ્ત કરવાના 3 માર્ગો છે. આત્મા સાથે મનનું મિલન એ જ્ઞાન છે, ક્રિયાના બાહ્ય અર્થ અને દેવી અને આત્માની એકતાની અનુભૂતિનો સમન્વય એટલે ભક્તિ. આ ત્રણેયના સમન્વયને ક્રિયાયોગ કહેવાય છે અને આ અંતિમ સાધન છે. પ્રાચીન કાળની વાત છે કે હિમાલયમાં રહેતા અનેક ઋષિઓએ કાશીમાં ગંગામાં સ્નાન કર્યું હતું અને શત્રુદ્રીય મંત્રોથી મહાદેવની પૂજા કરી હતી. તે જ સમયે સુતજી પણ પંચક્રોશી જોવાની ઈચ્છા સાથે ત્યાં પહોંચ્યા અને ઋષિઓ સાથે સત્સંગ થયો. જ્યારે સુતજી આવ્યા ત્યારે ઋષિમુનિઓએ તેમને મહેશ્વરનું અંતિમ જ્ઞાન જણાવવા કહ્યું. ત્યારે સુતજીએ ઋષિઓને કહ્યું કે હે ઋષિઓ, એકવાર ભગવાન વ્યાસ એક મહાન યજ્ઞના અનુષ્ઠાન પ્રસંગે નૈમિષારણ્ય પાસે આવ્યા. ત્યાંના રહેવાસીઓએ વ્યાસજીને ઓમકારનો અર્થ અને તેનું મહત્વ જણાવવા વિનંતી કરી. ચાલો હું તમને વ્યાસજી દ્વારા સમજાવ્યા મુજબ ઓમકારનું મહત્વ કહું. એકવાર પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું હતું કે વેદોના મંત્રોમાં ઓમકારનો જાપ સૌથી પહેલા શા માટે કરવામાં આવે છે? મહાદેવે કહ્યું કે પ્રણવ મંત્ર મારું સ્વસ્થ સ્વરૂપ છે અને તમામ જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે. આ જાણવું એ પરમ વિજ્ઞાન છે. જેમ એક નાનકડા બીજમાં એક વિશાળ વટવૃક્ષ સમાયેલું છે, તેવી જ રીતે ઓમકારમાં બધા વેદ સમાયેલા છે. શ્રુતિનું એક વાક્ય છે ઈશાનામ સર્વ વિદ્યાનમ, જે મુજબ શિવ જ સર્વ જ્ઞાનનું મૂળ સ્વરૂપ છે. આ ઓમકારના 3 જથ્થાત્મક સ્વરૂપો છે અને બિંદુ નાદતિકા છે. તેના આકારના રજોગુણમાંથી સૃષ્ટિના સર્જક બ્રહ્માનો જન્મ, વિષ્ણુ ઉકારના સતોગુણમાંથી અને બ્રહ્માંડના સંહારક શિવનો જન્મ મકરના તમોગુણમાંથી થયો છે. જ્યારે મહેશ્વર દેવનું દૃશ્યમાન સ્વરૂપ અદૃશ્ય થઈ જાય છે ત્યારે તે બિંદુના રૂપમાં રહે છે અને દરેકને આશીર્વાદ આપવા માટે તેઓ ધ્વનિ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. શિવને આ રીતે સમજવાથી જ બ્રહ્માને મૂળ 5 વર્ગમાં ઓળખવા જોઈએ. આ 5 વર્ગોમાં ઈશાન, પુરુષ, ભોર, સદ અને વામદેવ એ મારી 5 મૂર્તિઓ છે. જેમાં ભગવાન શિવના 8 મુખ્ય નામો સંસાર વૈદ્ય, પરમાત્મા, સર્વજ્ઞ, પિતામહ, વિષ્ણુ, રુદ્ર, મહેશ્વર અને શિવ છે. પરંતુ જ્યારે શિવ, મહેશ્વર અને રુદ્ર આ 3 ઉપાધિઓ નિવૃત્ત થાય છે ત્યારે શિવ નામ રહે છે. બધા દેવતાઓમાં શિવ નામ સૌથી મહાન છે, તેથી તે શિવ છે. પ્રકૃતિ અને 23 તત્વોથી પરે આ 25મા માણસને વેદ અને અન્ય ગ્રંથોમાં ઓમકાર કહેવામાં આવે છે. જ્યારે પાર્વતીજીએ પ્રણવનો આ રહસ્યમય અર્થ સાંભળ્યો ત્યારે તેમણે ભગવાન શિવની પૂજા કરી. વેદવ્યાસજી ઋષિઓને આ સંવાદ સંભળાવીને ત્યાંથી ચાલ્યા ગયા. આ દિવ્ય જ્ઞાન એવું છે કે સ્કંદને દેવી પાસેથી, નંદીને સ્કંદન પાસેથી, સનતકુમારને નંદી પાસેથી, વ્યાસજીને સનતકુમાર અને સૂતજીને વ્યાસજી પાસેથી પ્રાપ્ત કર્યું અને ઋષિઓને કહ્યું. આ પછી સૂતજી પણ શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવા માટે કાલાતીત પર્વત પર ગયા. થોડા સમય પછી સૂતજી ફરીથી કાશી આવ્યા અને ઋષિઓ તેમની પાસેથી વામદેવજીનો અભિપ્રાય જાણવા માંગતા હતા. ઋષિઓના પૂછવા પર સૂતજીએ કહ્યું, ઘણા સમય પહેલા સ્થાનર કલ્પમાં વામદેવ નામના ઋષિ રહેતા હતા. તેઓ બાળપણમાં જ વેદ અને પુરાણોના જાણકાર બન્યા હતા. તેમણે મેરુના દક્ષિણ કુમાર શિખર પર સ્કંદ કાર્તિકેયની પૂજા કરીને અને તેમને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયા પછી સ્કંદજીએ વામદેવને પૂછ્યું કે તેમની શું ઈચ્છા છે.
આના પર વામનદેવે પ્રણયનો અર્થ જાણવા વિનંતી કરી. ત્યારે સ્કંદજીએ તેમને પ્રણવનો અર્થ સમજાવ્યો. તેમના મતે મહેશ્વર પોતે પ્રણવ છે. આ પ્રણવના 6 પ્રકારના અર્થ છે. મંત્ર સ્વરૂપ, મંત્ર અનુભૂતિ, પ્રપંચ, વેદાર્થ સ્વરૂપ અને શિષ્ય અનુસાર. અને આ બધા એક મહેશ્વરી ગણાય છે. આ ભગવાન શિવની 5 મૂર્તિઓનો ઉલ્લેખ કરે છે, જે પંચમુખ શિવની છે. આ પ્રણવ એકંદર સ્વરૂપે આકાશના અધિપતિ સદાશિવ છે અને સર્વશક્તિમાન છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને મહેશ્વર, આ 4 જુદા જુદા સ્વરૂપો આ પ્રણવનો સરવાળો છે. રુદ્રની મૂર્તિ મહેશ્વરના હજારો ભાગોમાંથી ઉદ્ભવી છે. અને ઘણા સંદર્ભોમાં જણાવ્યા મુજબ આ સૃષ્ટિમાં જન્મદાતાના રૂપમાં બ્રહ્મા, પાલનહાર તરીકે વિષ્ણુ અને વિનાશના રૂપમાં રુદ્ર છે. આ 4 પ્રસિદ્ધ નામો વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પણ વ્યૂહ સ્વરૂપ છે. આ સાંભળીને વામદેવજીએ કહ્યું, હે મહાપ્રભુ સ્કંદ, કૃપા કરીને મને સંસાર ચક્રનો અંત અને અદ્વૈત જ્ઞાન જણાવો. આ સાંભળીને સ્કંદે કહ્યું કે ભગવાન શિવે આ જ્ઞાન દેવી પાર્વતીને કહ્યું. હું ખૂબ નાનો હતો ત્યારે મને આ વાત કહેવામાં આવી હતી, પરંતુ મારી અગાઉની પરિસ્થિતિને લીધે મેં આ બધું જ્ઞાન યાદ રાખ્યું હતું. હું તમને એ જ જ્ઞાન કહું છું. સૃષ્ટિનો મૂળ અર્થ એ છે કે જેમ ચેતન કુંભાર વિના અચેતન વસ્તુઓનું સર્જન થઈ શકતું નથી, તેવી જ રીતે અચેતન પ્રકૃતિના કાર્યો પણ ચેતન ઈશ્વરની ગેરહાજરીમાં થઈ શકતા નથી. આપણા શરીરમાં જીવંત સ્વરૂપની ચેતના વિના નિર્જીવ શરીર અને અચેતન ઇન્દ્રિયો કાર્ય કરી શકતા નથી. શિવોહમ કહેવાથી જીવ પોતાની અંદર શિવત્વનો અનુભવ કરે છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે. પરબ્રહ્મનું સ્વરૂપ દર્શાવવા માટે શ્રુતિના વાક્યોમાં કહેવામાં આવ્યું છે કે તસ્ય કાર્ય કર્ણમ ચ વિદ્યતે, એટલે કે બ્રહ્મ અસ્તિત્વ ધરાવતા અને કારણ અને અસરથી પરે સર્વશક્તિમાન છે. તેના પર કોઈનું શાસન નથી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનની કુદરતી ક્રિયા એટલે કે ભગવાનના જ્ઞાનની ક્રિયા તેના કુદરતી સ્વરૂપમાં છે. તેની મહાશક્તિઓ અનેક પ્રકારની છે. સમગ્ર બ્રહ્માંડ ઓમકાર પરબ્રહ્મમાં સમાયેલું છે. અને તેઓ જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું રૂપ ધારણ કરે છે અને સૃષ્ટિનું સર્જન કરે છે, જાળવે છે અને નાશ કરે છે. શિવ શક્તિ યોગ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. શિવમાંથી ઈશાન આવ્યો અને ઈશાનમાંથી માણસ આવ્યો. નાદ, બિંદુ અને સ્વરને શિવ શક્તિમાંથી પ્રણવ મંત્રની ઉત્પત્તિ માનવામાં આવે છે. પુરુષ તરફથી અઘોર વામ આવ્યા અને તેમની પાસેથી સદ્યોજાતા વગેરે આવ્યા. માતૃસ્માંથી 48 કળાઓ અને પછી શાંતિ કલેશ અને શાસ્ત્રો ઉત્પન્ન થયા. તે પછી કૃપા, અદ્રશ્ય, વિનાશ, સ્થિતિ અને સર્જન જેવી ક્રિયાઓથી મિથુન પંચકનો જન્મ થયો. પછી પંચભૂત અને પંચભૂતોમાં આકાશના ગુણો, વાયુમાં સ્પર્શ ગુણ, અગ્નિમાં શબ્દ સ્પર્શ રૂપ ગુણ, પાણીમાં શબ્દ સ્પર્શ રૂપ અને રસ, પૃથ્વીમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધનો વ્યાપ છે. આ તમામ તત્વો પોતપોતાના ભૂતોમાં સમાઈ જાય છે અને શરૂઆતના ક્રમમાં વિરુદ્ધ રીતે ફેલાય છે અને અંતે તમામ તત્વો ભગવાન શિવમાં ભળી જાય છે. દ્વૈત નાશવંત સ્વરૂપ છે અને અદ્વૈત અવિનાશી શાશ્વત સ્વરૂપ છે. એક જ શિવરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, સર્વજ્ઞ અને વેદના સર્જક છે. આગામી કથા સાંભળવા માટે ભાગ 46 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.